આંખ કેવડી વળી ગઈ છે. આ જલારામ એક સાધુડો આવે અને આમ હરિહરની પંગતમાં બાપુ સાધુ બધા બેઠા છે અને બાપુએ દાળ રોટલો જે પીરસવાનું હતું પીરસી અને જલા બાપા હાકલ કરે કરો હરિહર. એક સાધુ જમતો નથી એટલે જલા બાપા ન્યા જઈને કહે છે કે બાપુ હરિહર ચાલુ કરો. એ કે ચાલુ તો કરું પણ તું મને કંઈક દક્ષિણામાં જો આપ તો કરું. એ કે બાપુ મને જે મળશે હું આપીશ. એ કે 2 રૂપિયા 5 રૂપિયા વાળો બાવો હું નથી. તો કે બાપુ આશ્રમમાં હોય ને એમાંથી માગજો, બહારથી તમે માગો તો હું ન લાવી શકું. એ કે તારા આશ્રમમાં જ છે જાય. તો કે બાપુ જમી લ્યો મળી જાય. એ કે મને વચન આપ. અને તેથી બાપુ આ ભારતનો સંત એમ કહેતો હોય કે બાપુ આ ધરતી સૌરાષ્ટ્રની છે, આ વચન માગવાના ન હોય. તમે એમ કહો જલારામ તારું માથું જોવે અને જો બીજી મિનિટ થવા દઉં તો મારી માનું ધાવણ લાજે. બાપુ જમી લ્યો, આ વચન માગવાના ન હોય રા. એ સાધુ જમી લે અને પછી ભેટ પૂજાની આમ લાઈન થઈ. જલા બાપાને જે મળતું તે બધાને આપી અને ઈ સાધુ આવ્યો ને 2 હાથ જોડીને કહેશે બોલો બાપુ શું જોઈશ. સાધુના વેશમાં ભગવાનને બાપુ પરસેવો મીંડો વળવાઓ. એ કે હારો બૈરું માગવું છે ને આવડો દઈ દે તો પછી મારે કરવું શું. ભગવાનને ખબર નથી આવા ધરતી ઉપર પાક્યા છે એટલે કીધું છે કાઠિયાવાડીમાં કોક દી તું ભૂલો પડી જા ભગવાન, એકવાર થઈ જા અમારો મહેમાન તો સ્વર્ગ ભૂલાવી દઉં. સાંભળા અમારા ઘરમાં મુઠ્ઠી દાણા હે તો તને રોટલો કરીને દેવું, અને દાણા નહીં હોય તો પાણીનો લોટો ભરીને ઉભા રહીશું, અને દાણા નહીં હોય ને લોટો નહીં હોય તેથી દીકરા કાપીને ખવડાવશું. પણ ભાઈડા કોક દીક મહેમાન થા તો તને ખબર પડે. ઈ ભૂમિ છે, ઈ સૌરાષ્ટ્ર છે, ઈ સંતોની દેવી દેન છે. બોલો બોલો બાપુ આટલી વાર ન હોય શું જોઈ છે. જલા બાપા કહે છે એ કે મારું શરીર વ્રત થઈ ગયું છે, મારું બાવડું પકડે એવું કોઈ નથી, રોટલો કરે એવું નથી, જો દઈ એક તો તારું બૈરું મને આપી દે. બાપુ આપણા ઘરે બાવો આવ્યો હોય ને આવો ખતરો થયો હોય શું થાય? આ બાવાની દશા શું થાય? જલા બાપાને વિચાર થયો કે બૈરું આપવામાં મને કોઈ વાંધો નથી, પણ મનમાં વિચાર કરે વીરબાઈના મનમાં શું હોય છે. એ રસોડામાં રોટલા કરે છે ને જલા બાપા અહીંયા બારણે જઈને કીધું સાંભળ્યું કે હા. એ કે રોટવાળા હાથે જોગમાયા બહાર આવ્યા. એ કે એક સાધુ દક્ષિણા માગે છે, દઈ દો ને. એ કે પણ એની માગણી જેવી તેવી નથી. કે જે માગે આપણે શું કામ છે, શું રાખીને કામ છે. બાપુ જલાની આંખમાં જળજળી આવી ગયા કે મારે આ જોગમાયાને કેમ કેવું તારી માગણી કરે છે. એ કે પણ એની માગણી જેવી તેવી નથી. હોય શું કેસ ખબર છે કે શું? એ કે એમ કે છે કે તારું બૈરું મને આપી દે. તેથી આ ભારતની આર્ય નારી વીરબાઈ એમ કહેતી હોય કે ભક્તિની વેલડી તો વર્ષોથી હાલી આવતી હતી, પણ આજ ઈ વેલડીને ફળ આવ્યા એવું મને લાગે છે. મારા બાપે તમને આ સોંપ્યો છે અને ઈ આજ જો